જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં આજે એક અદ્ભુત ભગવદીયના ચરિત્રનું આપણે દર્શન કરીશું. રમેશભાઈ પરીખ, જે ખૂબ જ ભગવદીય પુષ્ટિમાર્ગીય લેખક થઈ ગયા, જેમણે આવા અનેક ભગવદીઓના જીવન ચરિત્રો નજીકથી નિહાળીને આપણા જેવા નવીન વૈષ્ણવ માટે પુસ્તકોમાં આલેખિત કર્યા છે. તેમના જ એક પ્રાચીન પુસ્તકમાંથી શીર્ષક છે અલૌકિક સામર્થ્ય. વીરબાઈ ભાટિયા વૈષ્ણવ, જે મોરબીના વતની છે, તેમનું આ ચરિત્ર છે. સૌરાષ્ટ્રના મોરબી શહેરની સંવત 1961ની આ વાત છે. હવે તો મોરબીને ઓળખાવવું પડે તેમ નથી. ત્યાં પુષ્ટિમાર્ગે વૈષ્ણવોનો મોટો સમૂહ હતો. મર્યાદી વૈષ્ણવ પણ સારા પ્રમાણમાં. એમાં એક વૃદ્ધ માજી, નામ વીરબાઈ, પાકી મર્યાદા અને શ્રી ઠાકુરજી સાથે એમને સાનુભવ હતો. ઘરમાં પોતે એકલા જ, પણ હરિગુરુ વૈષ્ણવોની સેવામાં તત્પર. દેહથી વૃદ્ધ છતાં શક્તિશાળી, મનના ભાવથી તરુણ. રાત્રે 12-1 વાગ્યા સુધી ભગવદ્ વાર્તા શ્રવણ કરે. પછી અપરસમાં હાથમાં ફાનસ લઈને મચ્છુ નદીએ જઈને જળ ભરી લાવે. ઘરમાં 30-40 બેડા જળ તો ભરેલું રહે. અચાનક બાલક પધારે, વૈષ્ણવ આવે તો જળ જોઈએ, પ્રસાદ જોઈએ. સખડી અનસખડી પ્રસાદ પણ હંમેશા તૈયાર રાખે. બાલકને, વૈષ્ણવને શ્રમ ન પડે, આવો અસાધારણ સેવાભાવ. એવી જ એમના ઉપર વલ્લભકુળની કૃપા. એવું જ અલૌકિક સામર્થ્ય એમનામાં આવી ગયેલું. એના વિવિધ પ્રસંગોમાંથી એક પ્રસંગ આ લેખમાં આલેખાયેલો છે. શ્રી ઠાકોરજી સાક્ષાત વાતો કરતા. શ્રીજીને જગાડીને પોતે રસોઈમાં બેસે. ઠાકુરજી મંદિરમાં બિરાજતા હોય, પણ એમની સાથે માજીની વાતો ચાલ્યા કરતી હોય. એમને ઘેર અચાનક જનાર વૈષ્ણવને કંઈ ને કંઈ સાંભળવા મળે. હા વાલા, એ તો હું ભૂલી જ ગઈ, હમણાં સિદ્ધ કરીને લાવું છું હો. આમ શ્રી ઠાકુરજીએ માગેલી કોઈ વસ્તુ બાબતે જવાબ દઈ રહ્યા હોય. અરે બાવા, ઉતાવળ કેમ કરો છો? ઠાકુરજી ફરી માંગે, અધીરાઈ બતાવે, ત્યારે કહેતા હોય. આવનાર વૈષ્ણવને ઠાકુરજી બોલતા ન સંભળાય, પણ વીરબાઈના વચન સંભળાતા રહે. એ સાંભળનાર એક ભગવદીય હમણાં સુધી વિદ્યમાન હતા. એમનો જ એક અવનવો પ્રસંગ અહીં બતાવ્યો છે. પોતાનું નામ પ્રસિદ્ધ કરવાની તો એમણે ના પાડેલી. પ્રસંગ કેવી રીતે બન્યો તે આપણે જોઈએ. માજીને નાના બાળકો તરફ વાત્સલ્ય. બાળકોના નિર્મળ હૃદયમાં ભગવદ્ ભાવનું સિંચન સહેલાઈથી થઈ શકે છે. અમુક બાળકોને તો પોતાને ઘેર બોલાવે, પ્રસાદ આપે અને ભગવદ્ નામ લેવડાવે. એટલાથી જ તેના હૃદયમાં અવ્યક્ત ભાવનું બીજ રોપાતું જાય. એ બાળકોમાંના એક સોનીનો પુત્ર. નામ વિના તો પ્રસંગ કેમ લખાય? તો નામ કલ્પી લઈએ. સૌરાષ્ટ્રમાં બાળકને ગગો કહે. આપણે કલ્પી શકીએ કે બાળકનું નામ ગગાભાઈ હોય. બીજો એક છોકરો પણ એની સાથે રોજ માજીને ઘેર આવે. એનું નામ જમનાદાસ હતું. એવા ઘણા બીજા છોકરા પણ હરા. ગગાભાઈ ઉપર વીરબાઈને ઘણો પ્રેમ. એ બાળક એમને બહુ ગમે. લીલાના દૈવી જીવને ભગવદીય ન ઓળખે તો કોણ ઓળખશે? આંતરિક પ્રેરણાઓ હોય છે ને, એ ગગાને રોજ પ્રસાદ આપે, નામ લેવડાવે, ભગવદ ભક્તિ આ રીતે કરાવે અને વિશેષ લાગણી રાખે. વર્ષો વીતતા ગયા. ગગાભાઈ તો યુવાન થવા લાગ્યા. કેટલાક કૌટુંબિક કારણોએ મિત્રોના સંગમાં કંઈક
સ્વચ્છંદ આહાર વિહારને લીધે 18 વર્ષની ભર યુવાન વયે ગગાભાઈની તબિયત બગડી. જીર્ણ જ્વર સાથે જીવલેણ વ્યાધિ લાગુ પડ્યો. દેહ અતિ દુર્બળ બની ગયો. કોઈ દવા લાગુ પડતી નથી અને એક દિવસ દેહના પિંજરામાંથી પ્રાણ પંખેરો ઉડી ગયા. સૌને ખાતરી થઈ ગઈ કે હવે તો જીવ નથી જ. રડારોડ થવા લાગી. મોટું કુટુંબ, એ શેરીમાં જ પિતરાઈઓ અને સગા વહાલા રહે. ખબર વાયુ વેગે ફેલાઈ. પુરુષો ખભે ફાળિયા નાખીને એમના ઘર પાસે ભેગા થવા લાગ્યા. છેવટની તૈયારીઓ થવા લાગી. એ વખતે ગગાભાઈનો બાળ મિત્ર જમનાદાસ બજારમાં જતો હતો. એને થયું કે ગગાની તબિયત તો જોઈ લઉં. એ આવ્યો. આંગણામાં જ રડારોડનું દ્રશ્ય જોયું. રડતી આંખે એ પાછો ફરી ગયો. વચમાં વીરબાઈ માજીનું ઘર આવ્યું. લાગણીના આવેગમાં જમનાદાસે માજીને આ દુઃખદ સમાચાર આપ્યા. કહેતા કહેતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. માજી, આપણો ગગો તો ગયો, હરિશરણ થયો. માજી કહે છે, અરે જમના, આવું બોલમાં, ગગો જાય જ નહીં. જમનાદાસ કહે છે, હું જોઈને આવ્યો માજી, આ નરી આંખે મેં એનો દેહ જોયો પડેલો. માજી કહે છે, અરે હજી તો ભગવાનને એની પાસે ઘણું કાર્ય કરાવવું છે, એને જવા કેમ દેવાય? પણ માજી, જમનાદાસ કંઈ કહેવા જાય ત્યાં તો માજી અંદર ગયા. પ્રસાદી કબાટમાંથી એલચી દાણા લઈને આવ્યા. લે જમના, જલ્દી જા, ગગાના મોંમાં મૂક, વાર ન કરીશ. માજીએ કહ્યું. જમનાદાસ દોડ્યા. આવીને શું જુએ છે? ગગાની પાપડ સહેજ હાલવા માંડી છે. મૃતદેહમાં જીવનો સંચાર થવા માંડ્યો છે. જમનાદાસે એના મોંમાં પ્રસાદ મૂક્યો. ક્રમશઃ એને ભાન આવતું ગયું. પછી તો ગગાભાઈ સાજા થતા ગયા. વ્યાધિ મૂળમાંથી ગયો. સશક્ત થતા ગયા. વીરબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ગગો જાય જ નહીં. એ ક્ષણે જ જીવ પાછો આવી ગયો. મહાપ્રસાદ તો પછી મુખમાં મુકાયો અને વીરબાઈના અલૌકિક સામર્થ્યના પ્રતાપે એ મહાપ્રસાદ દ્વારા ગગાભાઈને નવું અલૌકિક જીવન પ્રાપ્ત થયું. પુનર્જન્મ જ માનો એ ગગાભાઈને પ્રાપ્ત થયો. દુસંગની અસર અને સ્વચ્છંદતા ગઈ. બાળપણમાં એમણે એમનામાં રોપેલા ભક્તિ બીજમાંથી ભગવદ્ ભાવનું વૃક્ષ પાંગરતું ગયું. સાથે લાંબા આયુષ્યનું પણ દાન થયું. એ ભગવદીએ 84 વર્ષની વય સુધી રાજકોટમાં અલૌકિક જીવન ગાળ્યું. ઉત્તમ પ્રકારે સેવા સ્મરણ ગ્રંથોનું અવગાહન કર્યું. ગામમાં વૈષ્ણવો ઉપર એમનો સારો પ્રભાવ. કુટુંબ પરિવારમાં પણ વૈષ્ણવતાનું સુંદર સિંચન કર્યું. એ ઉંમરે જાતે શ્રી ઠાકોરજીના સુવર્ણ અલંકારો બાળકોને અને વૈષ્ણવોને બનાવી આપે અને એકલા બહાર ગામ પણ પ્રવાસ કરે. શ્રી વલ્લભકુળના અતિ કૃપાપાત્ર બન્યા. આપ પૂછશો એમનું નામ શું? નામ નહીં કહું, કેમ કે એમની મનાઈ છે. પણ હજુ એક મહત્વની વાત બાકી છે. દેહ છૂટ્યા પછી એમણે પોતાને શું અનુભવ થયો તે પણ તેમને બરાબર યાદ છે. તો એમના પોતાના શબ્દોમાં જ સાંભળીએ. દેહ છૂટતા જ મારું શરીર મને વજન વગરનું હલકું ફૂલ જેવું લાગવા માંડ્યું. ત્યાં તો 2 વિકરાળ યમદૂતો આવ્યા. 2 બાજુએ 2 બાવડા પકડીને મને ખેંચતા લઈ ચાલ્યા. નાખી નજર ન પહોંચે તેવો લાંબો વેરાન પ્રદેશ દેખાતો હતો. ઊંચે ને ઊંચે જઈ રહ્યો હતો. મને ભારે તરસ લાગી. મેં પાણી માંગ્યું. યમદૂતોએ ક્રૂરતાથી હસ્યા અને કહ્યું, પાણી નહીં મળે, ચૂપ રહે. કંઠ સુકાઈ રહ્યો હતો.
વ્યાકુળતા એટલી વધતી જતી હતી કે ના પૂછોની વાત. ત્યાં તો ઉપરથી ત્રીજો યમદૂત વાદળની જેમ નીચે ઉતરતો દેખાયો. એણે પેલા 2 જણને હુકમ કર્યો, આને પાછો મૂકી આવો, નરકમાં નથી લઈ જવાનો, છોડી દો તરત. અને તરત જ હું મારા દેહમાં પાછો આવી ગયો. પછી જે બન્યું તે ભગવદ કૃપા આપણે ઉપર જોઈ. વૈષ્ણવ, આવા વીરબાઈ જેવા અલૌકિક ભગવદીઓ હાલના સમયમાં પણ આપણી આસપાસ જ બિરાજી રહ્યા છે. પુષ્ટિ માર્ગ આજે પણ રત્નોથી ભરેલો છે અને વલ્લભ સાક્ષાત ભૂતલ ઉપર બિરાજી રહ્યા છે. તો દમલાજી અને 84 વૈષ્ણવો પણ આપણી જ આજુબાજુ બિરાજી રહ્યા છે. બસ વાર છે એમને ઓળખવાની, અને એમની ઓળખાણ આપણા માથે બિરાજતા પ્રભુ જ કરાવી આપે છે. જય શ્રી કૃષ્ણ.